સિહોર એલડી મુની હાઈસ્કૂલ અને મુદ્રા ક્લાસીસના વિદ્યાર્થીઓએ જલવંત સફળતા, જી મેન્સમાં મેદાન માર્યું. નમસ્કાર, હું અતુલ મહેતા, એલડી મુની હાઈસ્કૂલ. સૌ પ્રથમ આજે નેશનલ કક્ષાની જેઈ મેન્સનું રિઝલ્ટ જાહેર થયેલ છે. અમને ખૂબ જ ખુશી છે, ખૂબ જ આનંદ છે કે આ જેઈ મેન્સની નેશનલ કક્ષાની પરીક્ષામાં એલડી મુની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ખૂબ જ સારામાં સારી સફળતા મેળવી છે, ઝળહળતી સફળતા મેળવી છે. આ સફળતા મેળવવામાં અમારા વિદ્યાર્થીઓમાં સૌપ્રથમ જોગદિયા પાર્થિવ, ભારત શિવમ અને વાળા ક્રિશ. જોગદિયા પાર્થિવે 95%, ભારત શિવમ અને વાળા ક્રિશે 90%. ઉપરાંત બાકીના વિદ્યાર્થીઓએ પણ ખૂબ સારામાં સારા પર્સન્ટાઇલ મેળવ્યા છે. આ બદલ એલડી મુની હાઈસ્કૂલ ટ્રસ્ટીગણ, આચાર્ય શ્રી ભદ્રસિંહ ગોહિલ અને તમામ શાળા પરિવાર વતી હું આ વિદ્યાર્થીઓને ખોબલે અભિનંદન પાઠવું છું અને એમના વાલીઓને પણ આ બાળકોની સિદ્ધિ મેળવવા બદલ ખૂબ હાર્દિક શુભેચ્છા, અભિનંદન પાઠવું છું. આ બાળકો શ્રી એલડી મુની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા. આપણા સિહોરના વાલીઓએ વિચારવાનું કે ખાનગી સ્કૂલોમાં લાખો રૂપિયાની ફી દઈને જે વિદ્યાર્થીઓ કરી શકે છે એની કરતાં પણ સારામાં સારું પરિણામ આજે એલડી મુની હાઈસ્કૂલ આપી રહી છે. ધોરણ 10 અને 12નું પરિણામ સિહોરની જનતાએ જોયેલું છે. એવું જ સફળતા ઉત્તરોત્તર સાયન્સ પ્રવાહમાં પણ મળી રહી છે. આ વિદ્યાર્થીઓમાં ભાઈઓને માત્ર મામૂલી ફી, ટોકન ફી અને વિદ્યાર્થીનીઓ માટે તો નહીવત ફી જ નથી, કન્યા કેળવણી ફ્રી છે. આ ઉપરાંત આ વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે એ માટે સરકારશ્રી તરફથી સાયન્સ દરમિયાન 65,000 જેવી રકમની સ્કોલરશિપ મેળવે છે. એટલે એમના વાલીઓને અત્યારથી પણ એ પોતાનો ખર્ચ કાઢી અને ટેકો જાહેર કરે છે અને પોતાની સફળતામાં એક યશ કલગી ઉમેરે છે. આ સંપૂર્ણ સફળતાનો યશ અમારા આચાર્ય શ્રી ભદ્રસિંહ સાહેબ ગોહિલને જાય છે, કારણ કે એમનું આ બાબતમાં ઝીણવટભર્યું માઇક્રો આયોજન હોય છે. આ વિદ્યાર્થીઓની નિયમિત અનુસાર ટેસ્ટ લેવાતી હોય છે અને સાથે અમારા સાયન્સ પ્રવાહના જે કંઈ શિક્ષકો છે એ ખભો મેળવી આ વિદ્યાર્થી સાથે સતત જોડાયેલા રહે છે. ફરી એકવાર આ વિદ્યાર્થીઓ, એમના વાલીઓ અને ખૂબ ટ્રસ્ટીગણ, આચાર્ય શ્રી ભદ્રસિંહ ગોહિલ, શાળા પરિવાર અને મારા તરફથી ખૂબ અભિનંદન. અને ભવિષ્યમાં પણ આ વિદ્યાર્થીઓ આ જ રીતની સફળતા મેળવી આપણી આ સિહોરની ગૌરવ એવી એલડી મુની હાઈસ્કૂલનું, પોતાના પરિવારનું, કુટુંબનું અને સિહોરનું નામ રોશન કરે એવી તમામને શાળા પરિવાર વતી ખૂબ શુભેચ્છા. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, મારું નામ કેતનભાઈ ગોસ્વામી છે. હું છેલ્લા 25 વર્ષથી સિહોરમાં મુદ્રા ટ્યુશન ક્લાસીસમાં ધોરણ 11-12 સાયન્સના વર્ગો ચલાવું છું. આજે આ બે વિદ્યાર્થી ભાઈઓએ સાબિત કરી દીધું કે ભાઈ વ્યક્તિ છે એ સાધનના અભાવે નહીં પણ સાધનાના અભાવે નિષ્ફળ જાય છે. અમારે આ જોગદિયા પાર્થિવ કિશોરભાઈ કે જે આ બંને ભાઈઓ અને એક ત્રીજો એક છે વાળા ક્રિશ, એ એને એક કામ આવી ગયું, બહાર ગયો છે. હવે આ બધા ભાઈઓ સિહોરની શ્રી એલડી મુની હાઈસ્કૂલ ગ્રાન્ટેડ સરકારી શાળામાં અભ્યાસ કરે છે અને આજે 11-12 સાયન્સ પછી જે નેશનલ લેવલે જે એક્ઝામ લેવાતી હોય છે JEEની જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એન્જિનિયરિંગની એડમિશન માટેની, એમાં અમારે આ પાર્થિવે 95 PR, 95 કરતાં પણ વધારે PR પ્રાપ્ત કર્યા છે અને અમારે આ ભારત શિવમે 90 PR પ્રાપ્ત કરેલા છે. અને આ ઉપરાંત ત્રીજો એક વિદ્યાર્થી છે વાળા ક્રિશ, એણે પણ 90 PR પ્રાપ્ત કર્યા છે. એ બદલ આ ત્રણેય વિદ્યાર્થી ભાઈઓને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે. વળી આપણે કહેવત છે કે ભાઈ શરણાઈ તો સૌ કોઈ વગાડે, સાંભળેલું વગાડે તો સાચું કહેવાય. આ જે વિદ્યાર્થીઓ છે એ લોકોએ એલડી મુની હાઈસ્કૂલ ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કર્યો કે જે સાવ નોમિનલ ફીમાં, બહેનો માટે તો 0 પૈસા ફી છે અને ભાઈઓની ફી 2 વર્ષની મેક્સિમમ 1000 થી 1200 રૂપિયા ફી છે. આ ઉપરાંત ત્યાં દરેક વિષય નિષ્ણાત શિક્ષકો છે અને આ બાળકોને યોગ્ય અને પૂરતું માર્ગદર્શન ત્યાં આપવામાં આવે છે.
અને વધારાના માર્ગદર્શન માટે આ વિદ્યાર્થી ભાઈઓ બહેનો મારે ત્યાં ક્લાસીસમાં પણ આવતા હોય છે. હવે આ બંને ભાઈઓને જાન્યુઆરી મહિનામાં જે હતું જેડબલ્યુનું સેશન 1 એમાં ભાઈ તારે કેટલા પીઆર હતા સેશન 1માં? 70 પીઆર. તારે કેટલા હતા? 65 પીઆર હતા. અને માત્ર 2 મહિનાની, કારણ કે એ સમય દરમિયાન કેવું કે ભાઈ બોર્ડની એક્ઝામનું પ્રેશર હોય, તો ત્યારે પર્યાપ્ત મહેનત થઈ ન શકી હોય. પછી બોર્ડની એક્ઝામ પૂરી થઈ 3 માર્ચ પછી, એટલે એ 1 મહિનો જે અમારી પાસે સમય વધ્યો હતો એમાં તનતોડ મહેનત કરીને આ જે પર્સન્ટાઇલ જે આવ્યા છે એ આ 1 મહિનાની પર્યાપ્ત મહેનતથી આવ્યા છે. અને આમાં અમે તો શું કરીએ કે અમે કે શાળા એ તો માત્ર નિમિત્ત બનીએ છીએ, સાચી મહેનત તો બાળકો જ કરતા હોય છે. એમાં મારા શિવમ એ તો પોતે અપડાઉન કરતો અમરગઢ જીથરીથી, એના પપ્પા છે ડ્રાઇવિંગનું કામ કરે છે. અને આ પાર્થિવ એના પપ્પા છે દરજી કામ કરે છે. ઘરનું કોઈ એવું બેકગ્રાઉન્ડ નથી અથવા તો ઘરની એવી આર્થિક કોઈ પરિસ્થિતિ નથી. તેમ છતાં આ બાળકોએ મેં કીધું ને કે ભાઈ સાંભળેલું તો વગાડો તો સાચું કહેવાય. એ આ સાંભળેલું વગાડનાર બાળકો છે કે જેણે પોતાની મહેનત થકી આટલા સિદ્ધિગુણ પ્રાપ્ત કર્યા છે. આ બદલ એ બંને તો બધા ભાઈઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ ઉપરાંત મારા ક્લાસીસમાંથી 12 ભાઈઓ બહેનો હતા, એમાંથી 8 ભાઈઓ બહેનો જે છે કે જેઓ જેડબલ્યુ એડવાન્સ માટે એલિજિબલ થયા છે, જેઓને ઓછામાં ઓછા 80 પીઆર એનાથી વધારે પીઆર પ્રાપ્ત કર્યા છે. થેન્ક યુ સો મચ.